વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાના આણ્વીય આધાર. હવે આમાં આપણે વાત કરીશું આરએનએના પ્રકારની. આરએનએના પ્રકારોની વાત કરવાની છે. તો આરએનએના પ્રકારો જણાવો. આરએનએના પ્રકારો. તો આરએનએ એટલે રિબોઝોમલ ન્યુક્લિક એસિડ, જેના આપણને 3 પ્રકાર જોવા મળશે. કયા કયા? તો પહેલો છે એમઆરએનએ, જેને મેસેન્જર આરએનએ અથવા તો ગુજરાતીમાં સંદેશાવાહક આરએનએ તરીકે ઓળખાય. સંદેશાવાહક આરએનએ તરીકે ઓળખાય. બીજો છે ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ, જેને ટ્રાન્સફર કરવું એટલે શું કહીશું આપણે? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એટલે કે વાહક આરએનએ તરીકે ઓળખીશું. અને ત્રીજું છે આરઆરએનએ, એટલે કે રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએ. હવે પહેલી વાત કરીએ આપણે મેસેન્જર એમઆરએનએની વાત કરીએ કે મેસેન્જર આરએનએ એટલે કે એમઆરએનએનું કામ શું? તો એમઆરએનએ એક ટેમ્પલેટ તરીકે વર્તે. એના તરીકે વર્તે? ટેમ્પલેટ તરીકે. એનો મતલબ એવો થયો કે એ એક પિતૃ શૃંખલા છે. એ જે ક્રમ આપે એના ઉપર જે એમિનો એસિડનો ક્રમ આવે એની સામે પ્રતિસંકેત લાવતો ક્રમ આવશે અને એમિનો એસિડનું નિર્માણ થશે. તો મેસેન્જર આરએનએ શું કામ કરે છે? તો કે ટેમ્પલેટ શૃંખલા તરીકે કામ કરશે અથવા ટેમ્પલેટ તરીકે વર્તે છે. હવે ટીઆરએનએનું કામ શું? તો ટીઆરએનએ એ કોષ રસમાંથી એમિનો એસિડને શોધી લાવવાનું કામ કરશે. એટલે કોષ રસમાંથી આ ત્રણેય જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી છે. ત્રણેય એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ, આ ત્રણેય પ્રોટીન સંશ્લેષણ માટે, પ્રોટીનના નિર્માણ માટે જરૂરી. એમાં એટલે દરેકનો રોલ કંઈક જુદો જુદો હોય. તો એમાંનું એમઆરએનએનો રોલ શું? તો કે એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે છે. એમઆરએનએ શેના તરીકે વર્તશે? ટેમ્પલેટ તરીકે કામ કરશે. ત્યાર પછી જો ટીઆરએનએ જોઈએ તો એ કોષરસમાંથી શું કરશે? કોષરસમાંથી એમિનો એસિડ લાવવાનું કામ કરશે અને અહીંયા ગોઠવી આ જે સંકેતો છે એને વાંચવાનું કામ કરશે. એટલે આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ. તો આ ટેમ્પલેટ તરીકે વર્તે. ટીઆરએનએ શું કરે? તો કે એમિનો એસિડ લાવે. ક્યાંથી લાવશે? કોષરસમાંથી લાવશે. અને એની જોડે બીજું શું કામ કરે? તો કે આનુવંશિક જે સંદેશો છે એ સંદેશાને વાંચવાનું કામ કરે. એનું વાંચન કરે. અને જે આરઆરએનએ છે એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરશે. એનો મતલબ પ્રોટીન સંશ્લેષણ માટે જે પણ બંધારણીય અને ઉત્સેચકીય ભૂમિકા છે અથવા ઉત્પ્રેરક ભૂમિકા છે એ કોણ ભજવે છે? આરઆરએનએ ભજવે છે. તો ભાષાંતરની જે પ્રક્રિયા છે એ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવવાનું કામ કોનું છે? આરઆરએનએનું છે. તો આ ત્રણેય જે છે એ ભાષાંતરની પ્રક્રિયા સાથે સંકળાયેલા
જે ત્રણેય કોની સાથે સંકળાયેલી છે? ભાષાંતરની પ્રક્રિયા સાથે, એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. mRNA ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે, tRNA એમિનો એસિડ લાવે છે કોષરસમાંથી અને આનુવંશિક સંદેશાનું વાંચન કરશે. રિબોઝોમલ આરએનએ એટલે કે આરએનએ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. હવે આમાંથી જો આપણે વાત કરીએ તો tRNAનું જો બંધારણ જોઈએ તો tRNAના બંધારણમાં આપણને આવું એક લૂપ જેવું જોવા મળે. બરાબર? તો એ આપણને એવું કહે છે કે લવિંગ જે હોય, લવિંગના પર્ણ જેવી રચના, તમારા ઘરે લવિંગ હોય તો એમાં જોજો તો તમને આવું જોવા મળશે. લવિંગનું ઉપર આમ સીધું કરી દો, ઊંધું લવિંગ અને સીધું કરી દો તો ઉપર આમ કાપા કાપા જોવા મળશે અને વચ્ચે એક આમ ભાગ જોવા મળશે. તો લવિંગના પર્ણ જેવી રચના જોવા મળશે, જેમાં અહીંયા પ્રતિસંકેત લૂપ છે. આ શું છે? પ્રતિસંકેત લૂપ. અને અહીંયા એમિનો એસિડ માટેનું જોડાણ, એમિનો એસિડ જોડાણ સ્થાન છે. બરાબર? હવે કોઈ પણ એમિનો એસિડ માટે ચોક્કસ એમિનો એસિડ માટે ચોક્કસ tRNA હોય. આ આપણે tRNAની વાત કરી રહ્યા છે. શું કહીએ છીએ આપણે? ચોક્કસ એમિનો એસિડ માટે ચોક્કસ tRNA હોય છે. હવે કોઈ પણ આવી પ્રક્રિયા જ્યારે પણ થશે તો tRNAને એમિનો એસિડ લાવવાનું છે. તો ધારો કે મિથિયોનિન નામનો એમિનો એસિડ લાવે, મિથિયોનિન નામનો એમિનો એસિડ લાવે તો અહીંયા કયું જોડાણ સ્થાન હોય? તો કે મિથિયોનિનનું જોડાણ સ્થાન હોય. એટલે મિથિયોનિન એના ઉપર બેસી જાય. હવે બે જોડાયા તો કોની મદદથી જોડાયા? તો કે સિન્થેટેઝ નામના ઉત્સેચકની મદદથી જોડાયા. કોની મદદથી જોડાયા? સિન્થેટેઝ નામના ઉત્સેચકની મદદથી જોડાયા. એનો મતલબ કોઈ પણ tRNAમાં આપણને ત્રણની જરૂર પડશે. એક તો tRNA પોતે, સિન્થેટેઝ ઉત્સેચકની જરૂર પડશે અને એને પોતાનું જે કાર્ય કરવું હોય તો એને સિન્થેટેઝ ઉત્સેચકની જરૂર પડશે અને ત્રીજું કોની જરૂર પડશે? તો એમિનો એસિડની. હવે અહીંયા જ્યારે જે પણ એમિનો એસિડ જોડાય તો આને જો સુકોષ કેન્દ્રી હોય, સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી, તો આદિકોષ કેન્દ્રીમાં એને આપણે ફોર્માઇલ, મિથિયોનિન, F-MET tRNA તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? F-MET tRNA. F-MET tRNA નો મતલબ શું થશે? તો F-MET tRNA નો મતલબ થશે ફોર્માઇલ મિથિયોનિન tRNA. ફોર્માઇલ મિથિયોનિન tRNA. અને જો સુકોષ કેન્દ્રી હશે તો સુકોષ કેન્દ્રીમાં આ જે પણ tRNA હોય છે એ tRNAમાં નોન ફોર્માઇલ હોય છે. ફોર્માઇલ મિથિયોનિન tRNA આ રીતના F-MET tRNA, આ tRNA છે તો એ જે સંદેશો લાવશે તો F-MET tRNA તરીકે ઓળખાશે. જ્યારે સુકોષ કેન્દ્રીમાં નોન ફોર્માઇલ એટલે કે ફોર્માઇલ હોતું નથી, નોન ફોર્માઇલ મિથિયોનિન tRNA તરીકે ઓળખવામાં આવે છે. તો tRNAમાં હવે જ્યારે tRNAનું કામ શું છે? તો mRNA ઉપર જે પણ સંકેત હોય એની સામેના પ્રતિસંકેતને એ પ્રતિસંકેત એટલે એમિનો એસિડ એને કોષરસમાંથી શોધી લઈ અને mRNA ઉપર ગોઠવવાનું કામ એ કોનું? tRNAનું છે. તો
તો આ જે પ્રતિસંકેત લૂપ છે, સપોઝ આણે AUG કોડ આપ્યો, mRNA AUG કોડ આપ્યો, તો tRNA શું કરશે? આની સામેનો પ્રતિસંકેત, તો A ની સામે શું આવશે? તો કે T. U ની સામે શું આવશે? તો A. અને G ની સામે શું આવશે? C. તો આવો પ્રતિસંકેત શોધી કાઢશે અને ક્યાંથી લેવું આવશે? કોષ રસમાંથી લાવી એને અહીંયા ગોઠવી દેવાનું કામ કરશે. એકવાર એ ગોઠવી દે પછી એ શું કરશે? તો કે અહીંથી જતું રહેશે, ખાલી થઈ જશે, ફરી પાછું આગળ બીજા એમિનો એસિડને લેવા માટે જશે. તો tRNAનું કામ શું છે? તો tRNA પ્રતિસંકેત લાવશે અને એને કોના ઉપર ગોઠવશે? mRNA ઉપર ગોઠવશે. હવે આપણે જોઈએ રિબોઝોમલ RNA. તો રિબોઝોમલ જે RNA છે એની અંદર આપણને બે પેટા એકમ જોવા મળે. રિબોઝોમલ RNAમાં પહેલું તો એવું કહે છે કે એની જે રચના છે, આ રિબોઝોમલ RNA એની રચનામાં આપણને આ બે પેટા એકમ, એક મોટો એકમ છે અને બીજો કેવો છે? નાનો એકમ છે. હવે આ જે રિબોઝોમલ RNA છે એમાં આપણે જો વાત કરીએ તો 40% પ્રોટીનનો બનેલો હોય, કોઈ પણ રિબોઝોમ હોય એ 40% પ્રોટીન અને 60% rRNAનું બનેલું હોય. 40% શેનું બનેલું હોય? પ્રોટીન અને 60% rRNAનું બનેલું હોય. હવે જે બે એકમની આપણે વાત કરી, rRNA ઉપર બે એકમની વાત કરીએ છીએ, એમાં મોટો પેટા એકમ જે છે, મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ. તો નાનો જે પેટા એકમ છે એ mRNA સાથે સંકળાય છે. જો આ નાનો પેટા એકમ, બરાબર, તો એ કોની સાથે જોડાયેલો છે? તો તમે જોશો આ mRNA છે એની સાથે જોડાયેલો છે. અને શું કરશે? તો કે પેલા પ્રતિસંકેત લાવવાનું કામ કરશે, પ્રતિસંકેતને ત્યાં ગોઠવવાનું કામ કરશે. અને જે મોટો એકમ છે એ મોટો એકમ શું કામ કરશે? શું મદદ કરશે? તો એની અંદર બે સ્થાન હોય છે, એમિનો એસિડ એકબીજાની નજીક ગોઠવાય. આમાં આ રીતના હું તમને બતાવવા પ્રક્રિયા પણ આગળ વધારે ડિટેલમાં આવશે. અત્યારે જોઈએ તો આ mRNA છે, બરાબર. એના ઉપર આપણે જે rRNAની વાત કરીએ છીએ, રિબોઝોમલ RNA, એનો આ નાનો ભાગ અને એની ઉપર આ મોટો ભાગ, આ શું છે? રિબોઝોમલ RNA. જેમાં આ રિબોઝોમલ RNAમાં જે રિબોઝોમ્સ છે એમાં 40% પ્રોટીન અને 60% ભાગ rRNAનો હોય. હવે એની અંદર જોઈએ તો નાનો જે એકમ છે, આ નાનો એકમ એ શું કામ કરશે? તો કે નાનો એકમ એ આ mRNA પર જે પણ ક્રમ આવશે એની સામેના પેટાક્રમને જોડવાનું કામ કરશે. એની સામેના પેટાક્રમ જોડવાનું કામ કરશે. મોટો એકમ શું કામ કરશે? તો એની જોડે બે સ્થાન છે. એની જોડે કેટલા સ્થાન છે? બે. પહેલું સ્થાન છે એમાં આ ક્રમ લાવનારો tRNA ગોઠવાયો, બરાબર. એને અહીંયા સંકેત મૂકી દીધો, પ્રતિસંકેત. આ ખાલી થયેલો tRNA બહાર જતો રહેશે અને અહીંથી આ આગળ ખસી જશે. એટલે હવે અહીંયા નવો ક્રમ આવશે, UAG. આવો નવો ક્રમ આવી ગયો. જેવો નવો ક્રમ આવશે એટલે અહીંયા ફરીથી tRNA આવશે, આની સામેનો ક્રમ લાવશે અને એને ગોઠવવાનું કામ કરશે. તો મોટો એકમ અને નાના પેટા એકમ એ રિબોઝોમલ RNAમાં જોવા મળે. ટૂંકમાં પહેલાં RNAના 3 પ્રકાર કયા? mRNA, tRNA, rRNA. ત્રણેયના નામ લખવાના,
ત્રણેયની રચના અને કાર્ય. mRNAની રચના નથી, એમાં ખાલી આપણે શું લખીએ છીએ કે ટેમ્પલેટ તરીકે વર્તે છે. tRNAમાં આપણે શું કહ્યું? tRNA એ જે એને શેની જરૂર પડે છે તો કે સિન્થેટેજ. કોઈ પણ tRNAનું કામ શું છે તો કોષ રસમાંથી એમિનો એસિડ લાવીને એને ક્યાં ગોઠવે છે તો પ્રતિસંકેત સ્વરૂપે mRNA ઉપર ગોઠવવાનું કામ કરે છે. tRNAમાં આપણે શું વાત કરીએ છીએ? ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે ચોક્કસ પ્રકારના tRNA આવેલા હોય. જ્યારે જોડાય તો એને નામ આપવામાં આવે, જેમ કે સુકોષ કેન્દ્રીમાં એને નોન ફોર્માઇલ મિથિયોનિન આરએનએ tRNA અને આદિકોષ કેન્દ્રમાં ફોર્માઇલ મિથિયોનિન tRNA અથવા fMAT tRNA તરીકે ઓળખાય. જે એમિનો એસિડ જોડાય, મિથિયોનિન જોડાય તો મિથિયોનિન, બીજો એમિનો એસિડ જોડાય, વેલાઇન જોડાય તો વેલાઇન tRNA એવું નામ આપવામાં આવે છે. બરાબર. F નો મતલબ થાય ફોર્માઇલ, જે એવું બતાવે છે કે બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી સજીવ છે. પછી rRNAની વાત કરીએ તો rRNAની અંદર આપણે શું કરું? રિબોઝોમલ RNA જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. રિબોઝોમ્સ કણિકા સ્વરૂપે આવેલા હોય. રિબોઝોમ્સમાં 40% શું હોય? પ્રોટીન, 60% આરએનએ હોય છે. આ જે આરએનએ છે એમાં આપણને બે એકમ જોવા મળે, એક નાનો પેટા એકમ અને એક મોટો પેટા એકમ જોવા મળે છે. તો આ આરએનએના પ્રકારોની વાત થઈ. હવે આને લગતી થોડીક જે શબ્દ સમજાવો એવી વાત આવશે. આજે એના પ્રકારો છે એના લગતા શબ્દોની વાત આવે છે. બરાબર. તો પહેલી વાત એવી આવે છે કે જે બેક્ટેરિયા છે એમાં mRNAના નિર્માણ માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયાની જરૂર પડતી નથી. mRNAના નિર્માણ માટે કોઈ પણ પ્રક્રિયાની જરૂરત હોતી નથી. mRNAનું જો આપણે શું કહીએ છીએ કે mRNAનું નિર્માણ એ ડીએનએમાંથી થાય છે. શેમાંથી થાય છે? ડીએનએમાંથી. તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રત્યાંકન કહીએ છીએ. હવે અહીંયા એવું કહે છે કે જ્યારે આદિકોષ કેન્દ્રી સજીવ હોય એટલે કે બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયામાં mRNAના નિર્માણ માટે આવી કોઈ પ્રક્રિયાની જરૂર પડતી નથી અને એમાં પ્રત્યાંકન અને ભાષાંતર માટે એક જ ખંડ આવેલું હોય. અને કેટલીક વખત તો એવું થાય કે હજી પ્રત્યાંકન પૂરું પણ ના થયું હોય અને ભાષાંતર શરૂ થઈ જતું હોય છે. આવું બેક્ટેરિયાની અંદર થતું હોય છે. બેક્ટેરિયામાં આપણે શું કહીએ છીએ? બેક્ટેરિયામાં mRNAના નિર્માણ માટે ડીએનએમાંથી જે mRNAનું નિર્માણ થાય એના માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયા હોતી નથી. પ્રત્યાંકન અને ભાષાંતર એક જ ખંડ ઉપર થતી પ્રક્રિયા હોય એટલે એક જ ખંડ ઉપર થાય. અને કેટલીક વખત પ્રત્યાંકન પૂરું પણ ના થયું અને તરત જ શું થઈ જાય છે? ભાષાંતર શરૂ થઈ જતું હોય છે. આ કોની વાત કરીએ છીએ આપણે? આદિકોષ કેન્દ્રી અથવા બેક્ટેરિયા. પણ હવે જો સુકોષ કેન્દ્રીની વાત કરું તો સુકોષ કેન્દ્રીમાં થોડીક આ પ્રક્રિયા કેવી થઈ જશે? જટિલ બની જશે. કેમ? તો પહેલું જટિલતાનું કારણ સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન અને ભાષાંતર ની પ્રક્રિયા જટિલ હોય છે. સમજાવો. તો જટિલતા માટેના બે કારણ છે. પહેલું શું કહે છે કે જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાં જટિલતા માટેના કારણો. તો કોષ કેન્દ્રમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોવા મળે છે.
કોષ કેન્દ્રમાં 3 પ્રકારના RNA પોલિમરેઝ ઉત્સેચક જોવા મળે છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના RNA પોલિમરેઝ ઉત્સેચક. કયા કયા 3? તો RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2 અને RNA પોલિમરેઝ 3. આવા 3 પ્રકારના RNA પોલિમરેઝ ઉત્સેચક એ સુકોષ કેન્દ્રીના કોષ કેન્દ્રમાં જોવા મળે છે, જેના કારણે પ્રત્યાંકન અને ભાષાંતરની પ્રક્રિયા કેવી બની ગઈ? જટિલ બની ગઈ. બરાબર. જ્યારે આદિકોષ કેન્દ્રમાં એક જ પ્રકારના RNA પોલિમરેઝ જોવા મળે છે, જેનું નામ છે DNA આધારિત RNA પોલિમરેઝ. DNA આધારિત RNA પોલિમરેઝ એટલે એમાં એવી પ્રક્રિયા જટિલ થતી નથી. કેવી પ્રક્રિયા છે? સરળ પ્રક્રિયા છે બેક્ટેરિયામાં. જ્યારે અહીંયા પ્રક્રિયા કેવી થઈ જાય છે? જટિલ થઈ જાય છે. હવે જોઈએ કે RNA પોલિમરેઝ 1 જે છે એ RNA નું પ્રત્યાંકન કરે છે. આ કોનું પ્રત્યાંકન કરશે? RNA નું પ્રત્યાંકન કરશે. RNA નું પ્રત્યાંકન કરશે. એમાં પણ પાછા કયા કેટલા છે? તો 28S, 18S અને 5.8S પ્રકારના RNA નું પ્રત્યાંકન પોલિમરેઝ 1 કરશે. તો 1 છે એટલે ખાલી RNA નું જ પ્રત્યાંકન કરશે. હવે RNA 2 ની વાત કરીએ, પોલિમરેઝ 2, તો એ HNRNA નું પ્રત્યાંકન કરશે. HN નો મતલબ થશે હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA. હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA જેને HNRNA કહેવાય, તે કોનું કરશે? હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA નું પ્રત્યાંકન કરશે. અને જે 3 છે એ 3 એ tRNA 3 કોનું કરશે? tRNA, sRNA, rRNA અને SN. tRNA, rRNA અને SNRNA. SN નો મતલબ થાય સ્મોલ ન્યુક્લિયર RNA. અને જો જે rRNA છે ને પણ કેટલા છે? 5 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? પાછા 5 પ્રકારના છે. એટલે 5 rRNA 5, tRNA અને સ્મોલ ન્યુક્લિયર RNA નું પ્રત્યાંકન કોણ કરે છે? 3. તો 3 એટલે 1, 2 અને 3. 2 એટલે હિટ્રોજીનસ ન્યુક્લિયસ. હિટ્રોજીનસ ન્યુક્લિયર એટલે 2. આ HN અને RNA એટલે 2. અને 1 એટલે ખાલી rRNA નું પ્રત્યાંકન કરે. તો સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન કરનારા એટલા 3 પ્રકારના પોલિમરેઝ છે. અને એટલે એના માટે શું થાય? બધી પ્રક્રિયા કેવી થઈ જાય? જટિલ બની જાય છે. આ પહેલો મુદ્દો થયો કે પ્રક્રિયા કેમ જટિલ બને છે. હવે બીજું જટિલતાનું કારણ શું? તો બીજું કારણ એવું કહે છે જટિલતા માટે કે જે પણ આપણે પ્રત્યાંકનમાં એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને આપે છે.
પ્રત્યાંકનની પ્રક્રિયામાં શું થશે? જે પ્રત્યાંકન છે એમાં એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ બંને હાજર, બરાબર? એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ બંને હાજર હોય છે. હવે જ્યારે સિક્વન્સિંગ પ્રક્રિયા થાય, એક પ્રક્રિયા થાય છે સિક્વન્સિંગ પ્રક્રિયા, તો આમાં શું થશે? તો કે આમાં એક્ઝોન્સ જે છે એ પોતાના જે ક્રમ છે નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જશે. આ જે પ્રક્રિયા છે એમાં એક્ઝોન્સ એક ક્રમ અનુસાર એકબીજા સાથે જોડાશે. અને જે ઇન્ટ્રોન્સ છે એ ઇન્ટ્રોન્સ દૂર થશે. ઇન્ટ્રોન્સ શું થશે? દૂર થશે. જેને કઈ પ્રક્રિયા કહેવાય છે? સિક્વન્સિંગ પ્રક્રિયા, અથવા તો ઘણી વખતે સ જે છે એ અડધો પણ લખવામાં આવે છે. તો આવી પ્રક્રિયા થતી હોય છે, બરાબર? આ એક થયું કે પ્રત્યાંકનમાં આ બીજી જટિલતા. પહેલી જટિલતા આ હતી કે એમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે, એટલે કોણ ક્યારે પ્રક્રિયા કરશે પ્રત્યાંકનની ખબર પડતી નથી. બીજું શું થયું કે એક્ઝોન ઇન્ટ્રોન્સ બંને હાજર છે. આમાંથી સિક્વન્સિંગ થવા વખતે એક્ઝોન્સ તો ક્રમ અનુસાર એકબીજા સાથે જોડાઈ જશે અને ઇન્ટ્રોન્સ શું થઈ જશે? દૂર થાય છે. સાથે સાથે જે એચએનઆરએનએ છે એમાં પણ 2 પ્રક્રિયા થાય છે. એચએનઆરએનએ સાથે 2 પ્રક્રિયા થાય છે. એક કેપિંગની પ્રક્રિયા થાય છે અને બીજું ટેલિંગની પ્રક્રિયા થાય છે, બરાબર? એચએનઆરએનએ એટલે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ સાથે 2 પ્રક્રિયા, કેપિંગ અને ટેલિંગ. હવે કેપિંગનો મતલબ શું થાય? કેપિંગનો મતલબ થશે કે જે પણ ડીએનએ હોય એ ડીએનએમાં આ એક ડીએનએ એમઆરએનએ છે એનો આ 5' એન્ડ છે અને આ 3' એન્ડ છે. તો જે 5' એન્ડ વાળો ભાગ છે એને ત્યારે એને કહેવાય કેપ, અને 3' વાળો ભાગ છે એને કહેવાય ટેલ. 5' વાળા ભાગને શું કહીશું? કેપ, અને 3' વાળા ભાગને કહીશું ટેલ. તો હવે કેપિંગની પ્રક્રિયાનો મતલબ એવો થાય કે અનયુઝ્યુઅલ ન્યુક્લિયોટાઇડ એટલે કે મિથાઇલ ગ્વાનિસાઇન ટ્રાઇફોસ્ફેટ ગ્વાનિસાઇન ટ્રાઇફોસ્ફેટ જેને અનયુઝ્યુઅલ ન્યુક્લિયોટાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. આ જ્યારે 5' એન્ડ ઉપર ઉમેરાય, એચએનઆરએનએમાં 5' છેડા ઉપર આ ઉમેરાય તો એને કઈ પ્રક્રિયા કહેવાય? કેપિંગ કહેવાય. અને અહીંયા એડેનાઇન ઉમેરાય તો એને કઈ પ્રક્રિયા કહેવાય? 3' છેડા પર જ્યારે એડેનાઇન ઉમેરાય તો એને ટેલિંગની પ્રક્રિયા કહે છે. એડેનિન અથવા તો એડેનાઇન કહીશું આપણે, બરાબર? તો એડિનાઇલેટેડ સમૂહ અથવા એડિનિન ઉમેરાય છે તો એને ટેલિંગ કહેવાય. તો 5' છેડાઓને કેપ કહેવાય, 3' ને ટેલ કહેવાય. 5' ઉપર મિથાઇલ ગ્વાનિસાઇન ટ્રાઇફોસ્ફેટ ઉમેરાય, 3' ઉપર એડિનાઇન. તો જ્યારે 5' ઉપર આ ઉમેરાયું અનયુઝ્યુઅલ ન્યુક્લિયોટાઇડ તો કેપિંગ,
અને 3' ઉપર એડિનાઇન ઉમેરાયું તો એને શું કહેવાય, અથવા એડિનાઇલેટેડ સમૂહ ઉમેરાય તો એને ટેલિંગ કહેવામાં આવે છે. તો આવું બધું જ્યારે થાય ત્યારે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન અને ભાષાંતર કેવું બની જાય છે, તો જટિલ બની જતું હોય છે. જ્યારે આદિકોષ કેન્દ્રીમાં તો માત્ર એક જ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ છે, એટલે એમાં આવી પ્રક્રિયા, કોઈ પણ પ્રક્રિયા આવી જટિલ રહેતી નથી, કારણ કોઈ જ એમાં પ્રશ્ન આવતો નથી. એટલે એ પ્રક્રિયા કેવી રહે છે, તો કે સરળ પ્રક્રિયા રહે છે. બરાબર. તો પહેલું આપણે આમાં શું જોયું, કયો પ્રશ્ન જોયો, આરએનએના પ્રકારોની વાત કરી. તો આરએનએના કેટલા પ્રકારો છે, 3. કયા કયા પ્રકારો છે, તો એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ છે, એવા 3 પ્રકાર છે. અને ત્યાર પછી આપણે ત્રણેય પ્રકારના કાર્યની વાત કરી. પછીનો પ્રશ્ન કે સુકોષ કેન્દ્રમાં પ્રત્યાંકન અને ભાષાંતરની પ્રક્રિયા જટિલ હોય છે જ્યારે આદિકોષ કેન્દ્રીમાં સરળ હોય છે. સમજાવો. તો આ આપણે જે વાત કરી કે કોષ કેન્દ્રમાં સુકોષ કેન્દ્રીમાં જટિલ હોવાના કારણે, એમાં પહેલું કારણ કે કોષ કેન્દ્રમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, આરએનએ પોલ 1, પોલ 2, પોલ 3 પોલિમરેઝ કહેવાય એને. આ પોલ 1 કોનું પ્રત્યાંકન કરશે, આરઆરએનએ, પોલ 2 એચએનઆરએનએ અને પોલ 3 ટીઆરએનએ, આરઆરએનએ અને એસએનઆરએનએ કરશે. બીજું જટિલતાનું કારણ શું છે, તો કે એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને સાથે હાજર હોય છે. સિક્વન્સિંગ પ્રક્રિયા થાય છે, જેમાં એક્ઝોન્સ ક્રમ અનુસાર એકબીજા સાથે જોડાઈ જશે, જ્યારે ઇન્ટ્રોન્સ શું થઈ જાય છે, દૂર જતા રહે છે, દૂર થઈ જાય છે. અને જે એચએનઆરએનએ છે એમાં કેપિંગ અને ટેલિંગની પ્રક્રિયા થાય છે. કેપિંગ કોને કહેવાય, તો થાઇટેસ એન્ડ ઉપર શું ઉમેરાય છે, મિથાઇલ ક્વાનિફાઇંગ ટ્રાઇફોસ્ફેટ, એટલે કે અનયુઝ્યુઅલ ન્યુક્લિયોટાઇડ. આ નામ યાદ ના રહે તો લખવાનું અનયુઝ્યુઅલ ન્યુક્લિયોટાઇડ. અને 3' એન્ડ ઉપર શું ઉમેરાય છે, તો એડિનાઇન અથવા તો એડિનાઇલેટેડ સમૂહ ઉમેરાય છે. તો આવી પ્રક્રિયાના કારણે સુકોષ કેન્દ્રીમાં પ્રક્રિયા જટિલ છે. આદિકોષ કેન્દ્રીમાં શું વાત કરીશું આપણે, એક જ પ્રકારનો ઉત્સેચક છે, ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ માટે. અને આ પ્રત્યાંકન કે ભાષાંતર જેવી પ્રક્રિયા માટે એક જ ખંડ હોય છે, એટલે કે એમઆરએનએના નિર્માણ માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયા છે નહીં. કેટલીક વખતે પ્રત્યાંકન પૂર્ણ થયા પહેલાં જ ભાષાંતર શરૂ થઈ જતું હોય છે, માટે તેમાં પ્રક્રિયા કેવી હોય છે, સરળ હોય છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવશે જનીન સંકેતની વાત.